નમસ્કાર નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું વિશાલ વાઢેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખાસ ઇમ્પોર્ટન્ટ એવું ધોરણ 6 વિષય ગણિતની ગાલા સ્વાધ્યાય પોથીનું ચેપ્ટર નંબર 3 સંખ્યા સાથે રમતમાં પ્રશ્ન 23 અને 24 જોવાના છીએ, જે તમારી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે. ખાસ વાત યાદ રાખજો. રેડી છે? ચાલો તો જોઈએ સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન. રેડી? ચાલો. અગાઉના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે 1 થી 22 પ્રશ્નો જોઈ ચૂક્યા છીએ, જેના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, આપ ત્યાંથી તે જોઈ શકો છો. બાકી દરેક વિડીયો કરી દેવાનો લાઈક, કરી દેવાનો શેર અને ચેનલને કરી દેવાની છે સબસ્ક્રાઇબ અને બાજુનું બેલ આઇકન દબાવી દેવાનું છે, કારણ કે ગણિત સરસ મજાનું અને ઉપયોગી ઓશિયન કોચિંગ ક્લાસીસમાંથી તમને મળી જવાનું છે. જોઈએ ચાલો પ્રશ્ન 23 કે સૌથી નાનો અને સૌથી મોટો કયો અંક મૂકીએ તો સંખ્યાને 3 વડે ભાગી શકાય. મતલબ કે આ ખાલી જગ્યા જે દેખાય છે એમાં અહીંયા સૌથી નાનો અંક મૂકવાનો છે અને આ ખાલી જગ્યામાં સૌથી મોટો અંક કે જેનાથી આપેલ સંખ્યાને ભાગી શકાવવું જોઈએ. તો સંખ્યાને 3 વડે ભાગી શકાવવા માટેનો નિયમ શું છે? કે સંખ્યાના અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોવો જોઈએ. 3 વડે વિભાજ્ય હોવો જોઈએ, એટલે કે 3 ના ઘડિયામાં હોવો જોઈએ ટૂંકમાં. તો ચાલો પહેલી સંખ્યાનો સરવાળો કરીએ આપણે. કે સર ખાલી જગ્યા છે તો ખાલી જગ્યામાં શું રાખવું? તો હું એમ કહીશ કે ખાલી જગ્યા છે એને એમને એમ રહેવા દો, અત્યારે ત્યાં કાંઈ જ નથી મૂકવાનું. રેડી? એમાં શું મૂકવું જોઈએ એ હું તમને કહી દઉં. કે આનો સરવાળો કરી નાખો. 2 + 3 + 4 + 1 બરાબર. તો 2 ને 3 5 ને 4 9 ને 1 સરવાળો આવ્યો 10. સરવાળો કેટલો આવ્યો? 10. હવે 10 માં એક અંકની બધી સંખ્યાઓ ઉમેરવાની. એક અંકની બધી સંખ્યા ઉમેરવાની અને જોવાનું કે એક અંકની જે સંખ્યા છે ઉમેરતા, એક અંકની સંખ્યા ઉમેરતા તે 3 ના ઘડિયાની સંખ્યા બને છે કે નહીં? તો જો હું 10 માં 1 ઉમેરીશ, 10 માં 1 ઉમેરીશ તો કેટલા થશે? સર 10 ને 1 11. જો હું તમને એક બતાવી શકું. ચાલો 10 + 1 તો 11. શું 11 12 11 છે 3 ના ઘડિયામાં આવે? ન આવે. એટલે એક જવાબ ન બને, એક જવાબ બનશે નહીં. રેડી? ચાલો. એટલે આપણે માટે હવે અહીંયા જો કે ખાલી જગ્યા થઈ ગઈ કે 10 + ખાલી જગ્યા, 10 + ખાલી જગ્યા બરાબર 3 નો ઘડિયો. અને આ ખાલી જગ્યામાં ફિક્સ છે કે એક અંકનો આંકડો જ મૂકવાનો, એક અંક જ મૂકવાનો છે, કારણ કે આપણે અંક જ લખવાનો છે. તો 10 પછી 1 પછી આવે 2, તો 10 + 2 તો કેટલા થઈ ગયા? 12. 12 3 ના ઘડિયામાં આવે? આ સર 3 ચોક 12. તો સૌથી નાનો અંક કેટલો મૂકવો પડે અહીંયા? 2. કેટલો મૂકવો પડે? 2. હવે વિચારો મોટો અંક. તો મોટા અંક માટે આપણે સૌથી મોટો અંક હોય ને ત્યાંથી શરૂ કરાય, ઊંધેથી. ક્યાંથી શરૂ કરવાનું? ઊંધેથી. કે 10 + સૌથી મોટો અંક કયો? એક અંકનો 9 વડે 9. તો 10 + 9 3 ના ઘડિયામાં આવે? 3 નો ઘડિયો બને? ના સર, નો બને. એટલે 9 જવાબ ન આવે. તો સર 9 ની જગ્યાએ શું આવે? 9 થી પહેલાનો અંક વિચારો. 9 થી પહેલાનો અંક કયો? 8. તો 10 + 8 એટલે 18. 18 3 ના ઘડિયામાં આવે? હા સર આવે. 3 6 18. તો સૌથી મોટો અંક કયો હશે? સોરી, સૌથી મોટો અંક કયો હશે? 8. કયો હશે? 8. રેડી છે? તો 22,341 અને 82,341 આ સંખ્યા બની ગઈ. બસ સર આવું બધા એમ કરવાનું, આવું આ બધામાં એવું જ કરવાનું છે. રેડી? આ તો મેં તમને એક વસ્તુ બતાવી અત્યારે. ઓકે ચાલો. એટલે નીચેની પેટર્ન ફિક્સ છે. નીચેની પેટર્ન આવડી આપણી શું છે? ફિક્સ છે. ચાલો તો જોઈએ આગળ. આપણું એક જ કામ સરવાળો કરવાનો. 5 + 2 + 3 + 4 બરાબર 5 ને 2 7, 7 ને 3 10, 10 ને 4 14. તો 14 માં સૌથી નાનો અંક કયો ઉમેરે? 0 ઉમેરો તો કઈ કામનું નથી, કેમ કે 14 પોતે જો 3 ના ઘડિયામાં આવતી હોત તો આપણે 0 મૂકે, પણ 14 આવે નહીં 3 ના ઘડિયામાં. રેડી? તો 14 વત્તા હવે કયો અંક કરવાનો?
1 તો 14 વત્તા 1 એટલે કેટલા થાય 15. 15 3 ના ઘડિયામાં આવે હા સર આવે ને 3 પંચા 15 તો એ કયો અંક મૂકવાનો 1. નેક્સ્ટ મોટો અંક માટે ઊંધેથી શરૂ કરવાનું 14 વત્તા 9 તો 14 ને 9 થાય કેટલા 23. 14 ને 9 થાય 23 એટલે ન ચાલે 23 3 ના ઘડિયામાં ન આવે. એના સિવાય પછી મૂકો 8 તો 14 ને 8 22 3 ના ઘડિયામાં આવે ન આવે તો 8 ને મારો ગોળી 14 પછી કોણ આવશે 7 સોરી 8 પહેલા કોણ આવે 7 તો 14 ને 7 21 3 ના ઘડિયામાં આવે છે તો સૌથી મોટો અંક અહીંયા કયો મૂકીશું આપણે 7. કયો મૂકીશું 7. બસ આ જ વિચારવાનું છે. હવે સરવાળો કરી જવો એનો 5 ને 2 7 7 ને 3 10 10 ને 4 14 14 ને 7 21 21 3 ના ઘડિયામાં આવે પતી ગયું. લ્યો બોલો કેટલું હેલું હેલું હે યાર. યસ નેક્સ્ટ સરવાળો કરીશું અહીંયા 9 વત્તા 4 વત્તા 3 વત્તા 2 બરાબર ચાલો 9 ને 4 13 13 ને 3 16 16 ને 2 18 18 પોતે 9 ના ઘડિયામાં આવે હા સર 18 પોતે 9 ના ઘડિયામાં આવે એટલે હવે અહીંયા એક અંક કયો ઉમેરવાનો 0. એક અંક કયો ઉમેરવાનો 0. સર તમે બધામાં તો 0 થી શરૂ ના કર્યું આમાં કેમ કર્યું આમાં એટલા માટે કર્યું મારા વાલા વિદ્યાર્થી કેમ કે અહીંયા 18 પોતે 3 ના ઘડિયામાં આવી જાય છે તો સૌથી નાનો એક અંકની સંખ્યા કઈ છે 0 છે આપણી માટે અત્યારે તો રેડી. ચાલો કેટલા આવશે 0 18 વત્તા 0 એટલે 18 પોતે 18 3 ના ઘડિયામાં એટલે સૌથી નાનો 0 એડ કરવાનો તો સૌથી મોટો એડ કરવાનો કયો હોય સૌથી મોટો 18 વત્તા 9 9 જ એડ કરવાનો શું કામ કારણ કે 9 છે 9 તો 9 પોતે સરવાળો 9 નો પોતાનો 18 અને 9 નો સરવાળો કેટલો થઈ જશે 27 અને 27 3 ના ઘડિયામાં આવે એટલે અહીંયા મૂકીશું 9. નેક્સ્ટ 8 વત્તા 4 વત્તા 5 વત્તા 2 8 ને 4 12 12 ને 5 17 17 ને 2 19 રેડી. ચાલો તો અહીંયા જોઈ લઈએ કેટલા કેટલા એડ કરવાના થાય 19 19 થઈ ગયા છે તો 19 માં કેટલા એડ કરું તો 3 નો ઘડિયો બને વિચારો 19 માં 1 એડ કરું તો 20 19 માં 2 ઉમેરીએ તો 21 તો કેટલા ઉમેરવા પડે 2 19 વત્તા 2 એટલે 21 3 ના ઘડિયામાં આવી જાય રેડી તો કેટલા થઈ જશે 2. નેક્સ્ટ 19 વત્તા ખાલી જગ્યા બરાબર 3 નો ઘડિયો તો 19 માં સૌથી મોટો અંક 9 ઉમેરો તો 19 ને 9 28 થાય 19 ને 8 ઉમેરો 19 ને કેટલા ઉમેરો 8 ઉમેરો તો 27 થઈ જાય કેટલા થઈ જશે 27 તો 3 ના ઘડિયામાં આવે યસ તો અહીંયા આવશે 8. ક્લિયર થાય છે તો આ પહેલો અને છેલ્લો બેમાં ઓબ્ઝર્વેશન કરો જો સૌથી નાનો અંક 2 ઉમેરો હોય ને તો સૌથી મોટો અંક 8 ઉમેરવો પડે જો સૌથી નાનો અંક 1 ઉમેરો હોય તો સૌથી મોટો અંક એમાં ને એમાં હોય ને તો 7 ઉમેરવો પડે રેડી એટલે આવું એનાલિસિસ જોવાનું છે. ઓકે ચાલો નેક્સ્ટ સરસ મજાનું તમારી માટે ઉપયોગી એવી ધોરણ 3 થી 12 ની પીડીએફ અને પીપીટી કે જેની અંદર ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના સોલ્યુશન અંગ્રેજી ગ્રામર સોલ્યુશન આવા અઢળક સોલ્યુશન તમારી માટે આવી ચૂક્યા છે અને જે મળવાના છે WhatsApp પર તો પીડીએફ અને પીપીટી મેળવવા માટે કોન્ટેક્ટ કરો 70 46 22 22 54 પર. વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન પર પીડીએફ પણ અવેલેબલ છે પીડીએફ મંગાવી શકો છો જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો આપ ત્યાંથી મેળવી શકો છો. રેડી તો આજે જ મંગાવજો તમારા માટે ઉપયોગી છે અને જો કઈ ના ખબર પડે તો ફોન કરી દો આપણો કોન્ટેક્ટ નંબર છે 70 46 22 22 54 પર. નેક્સ્ટ સરસ મજાનો પ્રશ્ન નંબર 24 x ની જગ્યાએ શું મૂકીએ તો સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય મતલબ કે x ની જગ્યાએ એક અંક મૂકવાનો છે કે જેના કારણે આપણને આ સંખ્યા 11 વડે નિશેષ ભગાવી જોઈએ તો 11 વડે નિશેષ ભગાવવાની ચાવી શું છે ચાવી શું છે
એકી સ્થાનના અંકોનો સરવાળો, એકી સ્થાનના અંકોનો સરવાળો માઇનસ બેકી સ્થાનના અંકોનો સરવાળો. બરાબર. જવાબ કાં તો 0 આવવો જોઈએ અથવા તો 11 નો ઘડિયો આવવો જોઈએ. 0 આવવો જોઈએ અથવા તો 11 નો ઘડિયો આવવો જોઈએ. ચાલો તો જોઈએ આપણે એકી સ્થાનના અંકો. તો જો એકી સ્થાન અહીંયાથી 6, 8 અને 2 થશે. કયા કયા થશે? 6 વત્તા 8 વત્તા 2. અત્યારે આપણે પહેલો દાખલો સોલ્વ કરીએ છીએ. તો 6 વત્તા 8 વત્તા 2 માઇનસ x વત્તા 5, માઇનસ x વત્તા 5. કાં તો જવાબ 0 આવશે અથવા તો આની આ શરત માટે આપણે વિચારીએ હમણાં. રેડી? અથવા તો આની આ શરત માટે તો તમે જો સરવાળો કરીને મૂકી દો. ચાલો 6 ને 2 સોરી 8 ને 2 10 ને 6 16 માઇનસ કૌંસમાં x પ્લસ 5 બરાબર 11 નો ઘડિયો. આ બે માંથી એક આવશે. રેડી? ચાલો તો આપણે આ તો સરવાળો જોયો કે 16 માઇનસ આ માઇનસ અંદર છે એટલે માઇનસ x માઇનસ પ્લસ માઇનસ 5 બરાબર 0. બરાબર શું થાય? 0. હું ઓરિજિનલ ઓફિશિયલ મેથડ થી ગણાવું છું. પછી આની શોર્ટકટ તો આપીશ જો. ચલો મારી સાથે રહેજો છેલ્લે સુધી એટલે શોર્ટકટ આપીશ. તો 16 માઇનસ 5, 16 માઇનસ 5 એટલે કેટલા થઈ ગયા? 11 માઇનસ x બરાબર 0. x સામેની સાઈડ છે એટલે પ્લસ થઈ જાય એટલે x બરાબર આવશે આપણો જવાબ 11. તો સર શું અમારે અહીં 11 મૂકવાના? નહીં, 11 નહીં મૂકવાના. શું નહીં મૂકવાનું? 11 મૂકવાની કોઈ જરૂર છે નહીં. કેમ સર 11 નહીં મૂકવાના? કારણ કે આપણે તો અહીંયા એક અંકની સંખ્યા લખવાની. કેટલા અંકની સંખ્યા લખવાની છે? એક જ અંકની સંખ્યા લખવાની છે. તો જ્યારે x બરાબર જવાબ 11 ના ઘડિયામાંથી આવે 11, 22, 33, 44, 55, 66, 77, 88, 99, 110 ગમે તો ત્યાં x બરાબર જવાબ થઈ જશે 0 એટલે ખાલી જગ્યામાં જવાબ આવે 0. કેટલો જવાબ આવે? 0. કારણ કે હવે તમે જોઈ શકો છો એકી સ્થાનના અંકોનો સરવાળો કરો 2, 8 ને 6. તો 2, 8 ને 6 નો સરવાળો કેટલો થઈ જાય? 16 માઇનસ 5 અને 0 નો સરવાળો કેટલો થઈ જાય? 5. તો 16 માંથી 5 જાય તો 11. 11 ના ઘડિયામાં આવી ગઈ. પતી ગયું. તો આપણે જવાબ પહેલું સોલ્વ કર્યું ત્યાંથી જ મળી ગયું. સર જો આમાં તમને એવું લાગતું ને કે અઘરું છે તો આપણે બીજામાંથી જોઈ લઈએ. જાઓ જો કે તેથી 16 માઇનસ x પ્લસ 5 નું શું થઈ જાય? માઇનસ, કારણ કે આ માઇનસ અંદર છે એટલે માઇનસ 5 બરાબર 11. 16 માંથી 5 બાદ કરો એટલે 11 માઇનસ x બરાબર 11. માઇનસ x જમણી બાજુ જાય અને પ્લસ 11 ડાબી બાજુ એટલે 11 માઇનસ 11 બરાબર x. 11 માંથી 11 જાય તો કેટલા થઈ જાય? x બરાબર 0. હવે આપણે જવાબ 0 કેમ મૂકવાનો અહીંયાથી આપણે વિચારવાનું. રેડી? ચાલો. અને સર આની સિવાય તમે કહેતા હતા ને હું તો શોર્ટકટ શીખવાડીશ. શું શોર્ટકટ? તો જો તમારે આવું કઈ x કે એવું કઈ ના લખવું હોય, x કે એવું કઈ ના લખવું હોય તો શું કઈ રીતે ગણી શકાય? આ તો મેં તમને એક ઓફિશિયલી કમ્પ્લીટ જે મેથડ છે એ કીધી. રેડી? ચાલો. અને જો તમારે કદાચ આવું ના જ કરવું હોય તો આપણી પાસે રસ્તો છે આનો બહુ સહેલો. સર તો પેલા આપી દેવાય? ના, પેલા તો મેથડ જ શીખવાની, પદ્ધતિ જ શીખવાની. ચાલો તો જોઈએ. સિમ્પલ લોજિક થી એકી સ્થાનના અંકો લઈ લેવાના 6, 8 અને 2. તો 6 વત્તા 8 વત્તા 2 બરાબર 6 ને 8 14 ને 2 16 થઈ ગયું. હવે બેકી સ્થાનના અંકો x અને 5. તો x રહેવા દેવાનો, આપણે x ની જગ્યાએ તો અંક જ મૂકવાનો છે તો 5. બેનો તફાવત લેવાનો છે. રેડી છે? બીજો આપણી પાસે સંખ્યા કઈ છે? 5.
એક છે 16, એક છે 16 ને બીજી છે 5. તો 16 માઇનસ 5 બેનો તફાવત લઈ લેવાનો. કેટલો આવ્યો જવાબ? 11. જો જવાબ 11 ના ઘડિયામાં આવે તો 0 મૂકવાનો. જો જવાબ 11 ના ઘડિયામાં આવે તો 0 મૂકવાનું. સર બીજામાં, ચાલો બીજું જોઈએ. બીજું કેવું છે? બીજામાં કંઈક ડખો છે થોડોક. રેડી? ચાલો બીજા દાખલામાં શોર્ટકટ મેથડ દો. હવે જે મેઇન મેથડ શીખવાડી હતી તમે જાતે કરી શકો છો. હવે આપણે શોર્ટકટ થી જઈએ. ચાલો એકી સ્થાનના અંકોનો સરવાળો એટલે 8 + 8 + 7. 8 + 8 + 7 બરાબર 8 ને 8 16, 16 ને 5 16 ને સોરી 16 ને 7 તો 16 ને 7 કેટલા થઈ જશે? 23. 16 ને 7 23. હવે આપણે આગળ જોઈએ. 23 અને અહીંયા છે આપણી પાસે x + 0, બાકીનો તો શું છે 0. ચાલો સર 0. તો 23 માઇનસ 0, 23 માઇનસ 0. ચાલો ઓકે. તો 23 માઇનસ 0 એટલે જવાબ કેટલો આવે? 23. સર હવે શું કરવું? તો હવે x જોવો તમે. x જોવો કયા સ્થાન પર છે? એકી કે બેકી? સર બેકીના સ્થાન પર છે. ક્યાં છે? બેકીના સ્થાન પર. એટલે જે 23 માંથી એવું તો હું શું બાદ કરું? કારણ કે 23 સરવાળો જો આપણે લેવાનો હકીકતમાં શું હોય? તફાવત જ લેવાનો હોય. શું લેવાનો હોય? તફાવત જ લેવાનો હોય. તો 23 માંથી એવું તો હું શું બાદ કરું? 23 માંથી એવું તો હું શું બાદ કરું કે જેનાથી જવાબ 11 નો ઘડિયો આવે? તો સર 23 માઇનસ 1 કરો ને તો 11 નો ઘડિયો એટલે કે 11 દૂ 22 જવાબ આવે. 23 માંથી એવું તો હું શું બાદ કરું કે જેનાથી જવાબ 11 નો ઘડિયો આવે? તો 23 માંથી 1 બાદ કરું તો જવાબ 11 નો ઘડિયો 22 આવે. હવે જે જવાબ છે 1 બાદ કર્યો તો 1 પોતે જ જવાબ અહીંયા થાય. 1 પોતે જ જવાબ થાય. રેડી? ચાલો નેક્સ્ટ. ચાલો અહીંયા 9 2 8 0 x. તો x 8 અને 9 નો સરવાળો છે. તો x ને ઘડીક સાઈડમાં રહેવા દો. રેડી? ચાલો તો 9 + 8 તો 9 ને 8 17. એની સિવાય આપણી પાસે 0 અને 2 છે. કેટલા છે? 0 અને 2. તો 0 + 2 એટલે કેટલા થઈ ગયા? 2. કેટલા થઈ ગયા? 2. હવે ડખો થાય. હવે સર હું કરું કઈ સમજાતું નથી. રેડી? તો આપણી પાસે એક સિમ્પલ વસ્તુ છે. પહેલા તો બેની બાદબાકી કરી દો. 17 માઇનસ 2 બરાબર કેટલા થાય? 15. 17 માઇનસ 2 એટલે 15 થઈ જાય. હવે 15 થી આજુબાજુમાં જોવો. 15 થી આજુબાજુમાં જોવો કે કઈ સંખ્યા એવી છે કે જે 11 ના ઘડિયા વાળી છે? 11 ના ઘડિયાની આવે છે. તો સર એક આવે 11 અને બીજી આવે 22. આ બે જ આવે. રેડી છે? હવે સર મારે 15 માંથી 11 જવું હોય તો 4 બાદ કરવા પડે. 15 માંથી 11 જવું હોય તો શું થાય? 4 બાદ કરવા પડે. અને 15 થી 22 માં જવું હોય તો 7 પ્લસ કરવા પડે. તો સર આ બે એક જ અંકની છે. તો સર મારે 4 લેવા કે 7 લેવા? 4 લેવા કે 7 લેવા? તો હવે જોવાનું કે x કેમાં છે? મોટામાં છે કે નાનામાં છે? x જો મોટામાં હોય એટલે કે જે સરવાળો કર્યો એમાં હોય x મોટી સંખ્યા બાજુ હોય તેમાં ઉમેરવાનો એટલે 7 જવાબ આવે. એ કેટલો આવે? 7. કેટલો જવાબ આવે? 7. આગલી વખતે તો શું હતો? આપણો જવાબ સીધો આવી શકે તેવો હતો એટલા માટે. રેડી? બેકી સ્થાનમાં હતો ને આપણે કરી શકતા હતા. અહીંયા આવી રીતે ગણવાનું છે. ઓકે નેક્સ્ટ. ચાલો તો ફરી પાછો આ ત્રીજા જેવો જ છે ચોથો. તો જોઈએ ચાલો 4 ને 5 9 9 + x એટલે શું છે? x + 5 + 4. x તો આપણે ઘડીક સાઈડમાં રાખી દઈએ. 5 + 4 એટલે 9. એની સિવાય 4 + 3 એટલે જવાબ આવે આપણો 7. તો શું થશે? 9 - 7. 9 - 7 એટલે કેટલા? 2. 9 - 7 એટલે 2. હવે જોવાનું 2 થી મારે 0 જવું હોય તો -2 કરવા પડે અને 2 થી 11 જવું હોય તો +9 કરવા પડે. હવે x જોવાનો
x જો એકીના સ્થાનમાં છે, કારણ કે એકી વાળી સંખ્યા મોટી છે, મોટી સંખ્યા બાજુ છે, તો આપણે શું કરવાનું? +9. કેટલા કરવાના? +9. તો અહીંયા આવશે 9. રેડી? અને જવાબ મૂકીને એકવાર ફરી પાછું ચેક કરી લેવાનું. જવાબ મૂકીને એકવાર ચેક કરી લેવાનું કે 9 ને 5 14, 14 ને 4 18, -4 ને 3 7, 18 માં 7 જાય તો 11. યસ, ઓકે, રેડી. વાત થાય ક્લિયર? તો સમજવાની ટ્રાય કરજો. રેડી છે? જે તરફ x હોય, જો આપણે આ બીજું હતું ને, ફરી એક વખત સમજાવું તમને. બીજું એક વખત સમજાવું અહીંયા, ખાસ ધ્યાનથી. ચાલો જો બીજું કે શું હતું? 8 + 8 + 7, અને આ બાજુ હતું 0 અને x. x આ તરફ હતો. રેડી છે? તો અહીંયા થઈ ગયા હતા 23 -0, એટલે જવાબ આપણો કેટલો આવી ગયો? 23. 23 થી હવે વિચારો, 23 થી મારે 11 ના ઘડિયા તરફ જવું હોય તો કાં તો મારે -1 કરવો પડે, કાં તો +10 કરવા પડે. આ બેમાંથી એક જ શક્યતા હોય. રેડી? જો -1 કરીશ તો મને 22 જવાબ મળશે, અને +10 કરીશ તો 33 મળશે. પણ મારે તો એક જ અંકની લખવાની છે, 2 અંકની લખવાની, એટલે +10 કાઢી નાખવાના. 1 - 3, 1 અહીંયા જવાબ. રેડી? અને એ ક્યાં હતી? બેકીના સ્થાનમાં હતી, નાની સંખ્યા તરફ હતી. જો નાની સંખ્યા તરફ x હોય તો બાદ કરી દેવાનો, અને મોટી સંખ્યા તરફ x હોય તો ઉમેરવા વાળો જવાબ લખી નાખવાનો. આ થઈ ગયું તમારું શોર્ટકટ. આ બધું કહેવાય એકદમ શોર્ટકટ વસ્તુ. રેડી? પરીક્ષામાં આ બધી વસ્તુ તમને ખાલી જો જવાબ માંગ્યા હોય ત્યારે કામ લાગે. બાકી પદ્ધતિ માટે મેં તમને જે અગાઉ શીખવાડ્યું હતું, મેન પદ્ધતિ, એ પ્રમાણે તમે ગણી શકો છો. રેડી? ચાલો જોઈએ આપણે આગળ. ઓકે, આપણે જે કઈ નથી જરૂર એ બધું કાઢી નાખીએ. તમને સમજાય છે ને વાલા વિદ્યાર્થીઓ? સમજાઈ જતું હોય બધું તો આપણો કોન્ટેક્ટ નંબર છે 70 46 22 22 54. એના પર કોલ કરીને તમે જાણ કરી શકો છો કે સર અમને બધું સમજાય છે, અથવા ન સમજાયું હોય તો તમે એક વખત ત્યાં ફોન કરીને પૂછશો, તમને કેવી રીતે સમજાઈ શકે તેની વાત ત્યાં પણ કરી દેવામાં આવશે. જોઈએ નેક્સ્ટ. તમારા માટે સરસ મજાની ગણિતની પોટેટો બેચ છે કે જે તમને બધી જ વસ્તુ સમજાવવા માટે તૈયાર છે. તમારા માટે ઉપયોગી છે ધોરણ 6 વિષય ગણિતની પોટેટો બેચ. એની આખા વર્ષની ફી માત્ર ₹365 છે. વધારે માહિતી માટે કોન્ટેક્ટ કરો 70 46 22 22 54. તમારા ગણિતની મુશ્કેલીઓને દૂર કરવાની બેચ એટલે પોટેટો બેચ. તમને ગણિત એકદમ તમારું ગણિત સ્ટ્રોંગ બનાવવાની બેચ એટલે પોટેટો બેચ. એટલે પોટેટો બેચ તમારી માટે છે, અને તમારી જ બેચ છે. એની ફી આખા વર્ષની 365 છે. વધારે માહિતી માટે કોન્ટેક્ટ કરી લેજો 70 46 22 22 54 પર. જોઈએ નેક્સ્ટ. અરે વાહ, અહીંયા આપણા પ્રશ્ન 23 અને 24 પૂર્ણ થાય છે. ફરી મળવાના છે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ભાગ 8 એટલે પ્રવૃત્તિ સાથે. તો ખાસ પ્રવૃત્તિ ના વિડીયો એટલે કે વિડીયો ભાગ નંબર 8 માં તમે બધા આવી જજો, પધારી જજો, ભૂલતા નહીં. અહીંયા વિડીયોને ધી એન્ડ કરીએ છીએ. મળવાનું પ્રવૃત્તિ સાથે. ત્યાં સુધી આપણે વિદાય લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરુ ગુજરાત. ટાટા બાય બાય, આવજો.